ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL56 ભયંકર ઉથલપાથલમાં ફસાઈ, જેના પછી ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. આ ફ્લાઇટ અમેરિકન શહેર સોલ્ટ લેક સિટીથી નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમ તરફ જઈ રહી હતી. ફ્લાઇટમાં 13 ક્રૂ મેમ્બર્સ અને 265 મુસાફર સવાર હતા, જેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. 25 ઘાયલોને લેન્ડિંગ પછી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવાઈ મુસાફરી દરમિયાન ટર્બ્યુલન્સના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 4 દાયકામાં ટર્બ્યુલન્સના કેસમાં 55% વધારો થયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે ટર્બ્યુલન્સ શું છે, ટર્બ્યુલન્સ કેમ થાય છે, કેસ કેમ વધી રહ્યા છે, આનું કારણ શું છે? ચાલો આજે આ વિષય પર જવાબ મેળવવાની કોશિશ કરીએ. ટર્બ્યુલન્સ શું છે, શરૂઆત ત્યાંથી કરીએ. વિમાન અચાનક હવામાં ફરવા લાગે છે, ધ્રુજવા લાગે છે. ઉડાન દરમિયાન હવામાં આ હિલચાલ અથવા અસ્થિરતાને ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. હવાઈ મુસાફરી દરમિયાન ટર્બ્યુલન્સ સામાન્ય છે, પરંતુ ક્યારેક આ અનુભવ ખૂબ જ ડરામણો પણ હોઈ શકે છે, જેમ ડેલ્ટા એરલાઇન્સના મુસાફરો સાથે થયું. શા માટે ટર્બ્યુલન્સ થાય છે તે વિષય પર પણ જાણવાની કોશિશ કરીએ. વાતાવરણમાં તાપમાન, દબાણ અથવા પવનની દિશામાં ફેરફાર થાય છે ત્યારે ટર્બ્યુલન્સ થાય છે. એટલે કે જ્યારે ફ્લાઇટ સ્થિર હવાને બદલે વિરુદ્ધ અથવા તો ફરતા પવનોમાંથી પસાર થાય છે, આવી સ્થિતિમાં ફ્લાઇટ અસ્થિર બની જાય છે. હવે આગળ વાત કરીએ, ટર્બ્યુલન્સ કેટલા પ્રકારના હોય છે? તો ટર્બ્યુલન્સ 4 પ્રકારના હોય છે. પહેલું છે ક્લિયર. આ ટર્બ્યુલન્સ સ્વચ્છ આકાશમાં થાય છે, પાયલટ પણ અગાઉથી તેની આગાહી કરી શકતા નથી. બીજું છે યાંત્રિક. આ ટર્બ્યુલન્સ ત્યારે થાય છે જ્યારે હવા પર્વત અથવા ઇમારત સાથે અથડાય છે અને પછી વિખેરાઈ જાય છે. ત્રીજું છે ઉષ્મીય. આ ટર્બ્યુલન્સ જમીનની ગરમીથી ઉત્પન્ન થતા ગરમ પવનોને કારણે અને ખાસ કરીને ઉનાળાની બપોર દરમિયાન અથવા તો રણ વિસ્તારમાં થાય છે. ચોથું છે વેગ. આ ટર્બ્યુલન્સ ત્યારે થાય છે જ્યારે કોઈ વિમાન બીજા વિમાન દ્વારા છોડી દેવાયેલી હવા સાથે અથડાય છે. હવે ટર્બ્યુલન્સના જે કિસ્સાઓ છે તે કેમ વધી રહ્યા છે તે વિષય પર પણ જાણવાની કોશિશ કરીએ. જેટ સ્ટ્રીમની તીવ્રતા પહેલું કારણ છે. ઉપલા ટ્રોપોસ્ફિયરના તાપમાનમાં વધારો થવાથી તાપમાનનો તફાવત વધી રહ્યો છે, જેના કારણે ઊંચાઈએ ફૂંકાતા પવનો વધુ તીવ્ર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સ્વચ્છ આકાશમાં પણ સ્વચ્છ હવામાં તોફાન દેખાય છે. બીજું છે વાતાવરણીય અસ્થિરતામાં વધારો. ગ્રીનહાઉસ વાયુઓમાં વધારાને કારણે ઉપરનું જે વાતાવરણ છે તે સપાટી કરતાં ઘણું ગરમ થઈ રહ્યું છે, જેના કારણે વધુ પવન દબાણ અને અશાંતિ ઉત્પન્ન કરતી રચનાઓ બની રહી છે. ત્રીજું છે ફ્લાઇટ્સમાં રેકોર્ડમાં વધારો. 2005માં વિશ્વભરમાં ફ્લાઇટ્સની લગભગ સંખ્યા 2.2 કરોડ હતી, જે હવે વધીને 4 કરોડ સુધી પહોંચી છે. વિમાનોની સંખ્યામાં વધારા સાથે ટર્બ્યુલન્સના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ટર્બ્યુલન્સના રેકોર્ડિંગમાં પણ પ્રગતિ, તે વિશે પણ વાત કરીએ. જો આપણે 2010 થી અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો ટર્બ્યુલન્સ રેકોર્ડિંગમાં પ્રગતિ થઈ છે. હવે સેન્સર નાના ધ્રુજારીને પણ રેકોર્ડ કરે છે. 2023માં 3.8 કરોડ ઘટનાઓ નોંધાઈ હતી. આવી ઘટનાઓ હતી જે પહેલા નોંધાઈ ન હતી. હવે એ જોઈ લઈએ કે કયા વિસ્તારોમાં સૌથી વધુ ટર્બ્યુલન્સ થવાની ઘટનાઓ છે. અમેરિકા, ઉત્તર એટલાન્ટિક અને એશિયાના કેટલાક ભાગોમાં તોફાનોના કિસ્સાઓ સૌથી વધુ જોવા મળે છે. પર્વતીય પ્રદેશોમાં અથવા ચોમાસાની ઋતુ દરમિયાન પણ તોફાનના કિસ્સાઓ વધી રહ્યા છે. જો આબોહવા પરિવર્તનનો વર્તમાન દર ચાલુ રહેશે તો આગામી દાયકાઓમાં તોફાનની તીવ્રતા અને કિસ્સાઓ બંને 3 ગણા વધી શકે છે. હવે એ જાણીએ કે ટર્બ્યુલન્સથી બચવા માટે શું કરવું. અચાનક આવતા આંચકાથી બચવા માટે તાત્કાલિક પોતાના સીટ બેલ્ટ બાંધી લેવા જોઈએ. જો તમારી સાથે કોઈ બાળક હોય તો તેનો પણ સીટ બેલ્ટ બાંધીને રાખો. ગભરાટ ફેલાવવાને બદલે તમારા પાયલટ પર વિશ્વાસ કરો, કારણ કે તેઓ આવી પરિસ્થિતિને સંભાળવા માટે તાલીમ પામેલા છે. ઉપરના ડબ્બા બંધ રાખો, નહીતર બેગ પડીને કોઈને ઈજા થઈ શકે છે. કેબિન ક્રૂ જે પણ કંઈ કહે છે તેને ધ્યાનથી સાંભળો અને તેમના અનુભવ અને માર્ગદર્શનનું પાલન કરો.